કરીએ છીએ. આજનું આ વક્તવ્ય આપણા સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે અને પ્રેરણાદાયક બની રહે એવું છે. થોડી જ ક્ષણોમાં મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે, ત્યારે ભૂમિકાના એક ભાગરૂપે જીવનમાં ભયમુક્ત કેવી રીતે રહી શકાય એનું એક સરસ આકલન અહીં થવાનું છે, એક સરસ વ્યાખ્યાન અહીંયા થવાનું છે અને એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. એક સૂત્ર એવું કહેવાયું છે કે આહાર નિદ્રા ભયમૈથુનશ્ચ સામાન્યમેતદ પશુભિઃ નરાણામ. ચારેક વાત તો બધાને સમાન જ છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચાર વાત સૌના માટે સમાન છે. પણ માણસ પોતાના જીવનમાં ભયમુક્ત બને તો એ ખરા અર્થની અંદર પોતે પોતાની પ્રગતિ કરી શકે, સમાજને પ્રગતિ કરાવી શકે. આવા એક ઉપક્રમને લઈને આજે આપણે સૌ અહીંયા મળ્યા છીએ. આપણા મહેમાન બહુ દૂરથી આવે છે. આમ તો ગુજરાતમાંથી જ છે, પણ આપણાથી દૂર છે. તમારામાંથી ઘણા લોકોએ સંજયભાઈને સાંભળ્યા છે, એટલે આપ સૌને ખ્યાલ છે કે એ કેટલું પ્રેરણાત્મક વ્યક્તિત્વ છે અને એમને સાંભળવા એ આપણા માટે અવસરથી ઓછું આંકી શકીએ એમ નથી. એટલે આપણે સૌ હજી જે મિત્રો ગ્રાઉન્ડમાં ઊભા છે એમને વિનંતી કે એ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. બેસી જશે તો છેક સુધી તમારા સુધી સંજયભાઈ પહોંચી શકશે અને સંજયભાઈ સુધી તમે પહોંચી શકશો. આજના વ્યાખ્યાનનો જે ઉપક્રમ એ જ છે કે જીવનને ભયમુક્ત બનાવવાના જે તરકીબો છે, તરકીબો આપણી વચ્ચે ખોલીને આપણને આપવાના છે. સમુદ્રની અંદરથી આપણે કદાચ મોતી ગોતી ન શકીએ, પણ કોઈ મરજીવો હોય તો એ સમુદ્રમાં ડૂબકી મારીને મોતી લઈ આવે અને એ મોતીની કિંમત આપણે કરવાની હોય છે. તો એવી કોઈ કિંમતના ભાગરૂપે મરજીવા આપણી વચ્ચે આવનાર છે અને આપણને મોતી આપનાર છે. ત્યારે આપણે એ મોતી લેવામાં કંજુસાઈ ન કરીએ, કરકસર પણ ન કરીએ, ઉદારતાથી આ સમગ્ર કાર્યક્રમને માણીએ અને સરસ રીતે આ આખી વાતને આપણે આપણા ચિત્તમાં કંડારીએ. આવા અવસરો આપણને બહુ મળતા હોતા નથી. બહુ ભાગ્યે જ આવા અવસરો આપણને મળતા હોય છે. એમાંનો એક આ અવસર આપણને પ્રાપ્ત થયો છે. એટલે આવા રૂડા અવસરને આપણે બહુ હેતપૂર્વક વધાવીએ છીએ અને આનંદપૂર્વક આપણે આખો કાર્યક્રમ માણવાનો છે. આપણા મહેમાનો આપણી વચ્ચે થોડી જ વારમાં ઉપસ્થિત થશે, એટલે જે લોકો હજી ઊભા છે મિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેસી જાય, જેના કારણે બીજા લોકોને પણ આ સાંભળવા મળે અને આખી વાત સૌ સુધી પહોંચે. આ કાર્યક્રમ આપણા માટે જ છે. આ કાર્યક્રમ આપણા માટે જ છે, એટલે આપણે જ માણવાનો છે અને આપણો જ કાર્યક્રમ છે એમ જાણીને આપણે આ સમગ્ર કાર્યક્રમ કરીશું. આપણા માનવંતા મહેમાન આદરણીય સંજયભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. વેલકમ સંજયભાઈ, વેલકમ. આદરણીય કનુભાઈ કલસરિયા સાહેબ જો ઉપસ્થિત હોય તો અમને મંચ પર પધારવા વિનંતી છે. ડોક્ટર કનુભાઈ કલસરિયા. ઘનશ્યામભાઈ પટેલને વિનંતી કે મંચ પર પધારે. ઘનશ્યામભાઈ પટેલ પ્લીઝ.
નમસ્કાર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિયરલેસ લાઈફ. મહુવા એજ્યુકેશન ટ્રસ્ટ અને મહુવા પારેખ કોલેજ પરિવાર દ્વારા આયોજિત વ્યાખ્યાન સત્રમાં આપ સૌનું પુનઃ એકવાર સ્વાગત છે. આજે આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ગણનાથ સરસ્વતીમ રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણીમ પ્રવર્તતે. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ગણાનાન્ત્વા ગણપતિગ્ગો હવામહે પ્રિયાનાન્ત્વા પ્રિયપતિગ્ગો હવામહે. વ્યસો મમ આહમજાની ગર્ભદમ્મા ત્વમજાસી ગર્ભદમ્મા. પ્રાર્થનાથી પાવનકારી વાતાવરણ બાદ આપણે આપણા આદરણીય મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. તો સ્વાગત માટે હું પારેખ કોલેજ પરિવારના મોભી પંકજભાઈ રૂપારેલ સાહેબને વિનંતી કરું કે શાબ્દિક સ્વાગત દ્વારા આપણા મહેમાનોને આવકારે. પંકજભાઈ રૂપારેલ. નમસ્કાર. આજે સંજયભાઈ રાવળની મોટિવેશન સ્પીચ માટે પધારેલ આપણે મુખ્ય મહેમાન મુખ્ય વક્તા શ્રી સંજયભાઈ, અમારા ટ્રસ્ટી મિત્રો શ્રી ભૂપેન્દ્રભાઈ સોપારિયા, ડૉક્ટર પારેખ સાહેબ, ડૉક્ટર કળસરિયા સાહેબ, ઇસ્માઇલભાઈ કલાણિયા, આ સિવાય મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અને અમારી સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા એવા શ્રી ઘોઘારીભાઈ, સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલીગણો અને મહુવાના જે માનવંતા મહેમાનોને સૌને બોલાવ્યા છે. સૌએ આપણે ખાસ તો આ માણવાનું છે અને તમારે સૌનું આ માટે સ્વાગત કરું છું. આપણે ફરીવાર પણ આવું કંઈક ને કંઈક મોટિવેશનનું સેમિનાર માટે સંજયભાઈ આવતા રહે અને ફરીવાર પણ આવું કંઈક ને કંઈક આપણે કરતા રહીએ એવી આશા સાથે હવે પછી આપણે જે સાંભળવાનું છે સંજયભાઈને તે બોલાવશું, પણ વચ્ચે જે કાંઈ આપણે ફોર્માલિટી પૂરી કરવાની છે એ કરી લઈએ છીએ. તમને સૌને રાહ છે સંજયભાઈની છે જરૂર. તો આપ સૌના સ્વાગત સાથે ધન્યવાદ. શાબ્દિક સ્વાગત પછી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આદરણીય સંજયભાઈ રાવલનું સ્વાગત કરશે ડોક્ટર સી.કે. પટેલ સાહેબ, પ્રિન્સિપાલ શ્રી આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ મહુવા. ડોક્ટર સી.કે. પટેલ સાહેબ, આપણે તાળીઓનો નાદ શરૂ રાખીશું. મહુવા કોલેજના મોભી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ રૂપારેલ સાહેબનું સ્વાગત કરશે પ્રણવભાઈ પાઠક, કોર્ડિનેટર શ્રી BCA કોલેજ. મહુવા પારેખ કોલેજના ટ્રસ્ટી મહોદય શ્રી ઇસ્માઇલભાઈ કલાણિયા સાહેબનું સ્વાગત કરશે શકીલભાઈ, એડમિન ઓફિસર શ્રી શકીલભાઈ.
ભૂપેન્દ્રભાઈ સોપારિયા ટ્રસ્ટી શ્રીનું સ્વાગત કરશે. ધવલભાઈ પારેખ, કોર્ડિનેટર શ્રી, BBA કોલેજ. ડોક્ટર KD પારેખ સાહેબનું સ્વાગત કરશે ડોક્ટર JK ખુમાણ સાહેબ, પૂર્વ આચાર્યશ્રી અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષ. ખુમાણ સાહેબ. તાળીઓથી વધાવીએ આ સ્વાગતને. ડોક્ટર કનુભાઈ કલસરિયાનું સ્વાગત કરશે ડોક્ટર AG વસાવા સાહેબ, ગુજરાતી વિભાગ, પારેખ કોલેજ. ડોક્ટર MN ગોગારી સાહેબ શ્રી પધાર્યા છે સંજયભાઈ સાહેબની સાથે. એમના સ્વાગત માટે હું વિજય ભમર સાહેબને વિનંતી કરું. વિજય ભમર સાહેબ, અર્થશાસ્ત્ર વિભાગ, પારેખ કોલેજ, મહુવા. ઘનશ્યામભાઈ પટેલ, મહુવા માર્કેટિંગ યાર્ડ સાથે જેમનું નામ જોડાયેલું છે, એમનું સ્વાગત કરશે આશીષ પંડ્યા, પ્રાધ્યાપક, MSc IT કોલેજ. મહેમાનોને આપણે આપણા હૃદયના ઉમળકાથી વધાવીએ છીએ, સ્વાગત કરીએ છીએ. પુનઃ સાહેબ આપનું સ્વાગત. આજના આ કાર્યક્રમમાં આપણે જે વક્તાને અને જે વિષયને સાંભળવાના છીએ એ વિષય આપણા માટે અજાણ્યો નથી અને વક્તા પણ આપણા માટે અજાણ્યા નથી. એટલા આપણા થયેલા વક્તા છે. એટલે આપણા સૌના સંજયભાઈ, એવો શબ્દ પ્રયોગ કરું તો કદાચ અતિશયોક્તિ ન લાગે. હું આ કાર્યક્રમની સંજયભાઈ શરૂઆત ભગવદ્ ગીતાના એક શ્લોકથી કરું છું. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયની અંદર પહેલો જ મંત્ર છે, અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવ. જે દૈવી ગુણો સંપદાઓ છે, ભારતીય પરંપરાની દૈવી ગુણોની સંપદા છે, એ સંપદામાં પહેલી સંપદા છે અભયમ. એટલે આ વિષય આપણા માટે નવો નથી. વર્ષોથી આ વિષય વિશે વાત થઈ છે. વક્તાઓ બદલાયા છે, ટ્રેન્ડ બદલાયો છે. વિષય અને વિષય વસ્તુ તો એ જ રહ્યા છે. એટલે આદિ અનાદિથી ચર્ચાયેલો એક વિષય આજે એક નવા વક્તા દ્વારા નવી રીતે આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણને સૌને એ વાતમાં રસ પડે છે. કારણ કે સંજયભાઈનો પરિચય આમ તો શું આપવો, આપ સૌ સંજયભાઈથી પરિચિત છો, પણ એ છતાંય તે એમનો પરિચય આપવા હોય તો એવું કહી શકાય કે ભારતભરની અંદર જેમને વ્યક્તિત્વ વિકાસ અને મોટિવેશન માટેના સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા છે અને સંખ્યાબંધ ચાહકો પ્રાપ્ત કર્યા છે. આજે આપણને ચાહનારા મળવા મુશ્કેલ છે. સંજયભાઈ જેવા લોકોને ચાહનારાની સંખ્યા કરોડો પર પહોંચતી હોય એ આપણા અને એના સૌ માટે એક ગર્વની વાત કહી શકાય. એમનો કેટલોક પરિચય ગૂગલ ગુરુ દ્વારા મેં મેળવ્યો છે, એ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. સંજયભાઈ એમનું નામ લખાવે છે સંજય મેનાબેન રાવલ. ફિયરલેસ લાઈફ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ પર એ ખૂબ જ સારા વક્તા છે. દૈનિક જીવનના કેટલાક ઉદાહરણો દ્વારા એ આખી વાતને આપણી સમક્ષ મૂકે ત્યારે એ વાત આપણી સમક્ષ જુદી રીતે પ્રસ્તુત થતી હોય એવું આપણને લાગે. આપણી જ વાતને જુદી રીતે મૂકીને આપણી અંદર ઉતારવાની ક્ષમતા એ આ વક્તાને સહજ સાધ્ય છે. અને વિશેષ પરિચય તો એમનું વ્યક્તિત્વ છે. એમને સાંભળ્યા પછી કેટલાક વિધાનો મારે તમારી સામે મૂકવા છે એમને પ્રસ્તુત કરતા પહેલા. કે એ કોપીરાઇટેડ બાય
સંજય રાવલ, એની ટોટલ ક્રેડિટ સંજયભાઈને જાય કે બીજાના દેખાડા માટે જે કંઈ કરો તે પાપ અને પોતાના માટે જે કંઈ કરો તે પુણ્ય છે. કેટલું સીધું અને સરળ વાક્ય લાગે, પણ કેટલું અઘરું વાક્ય છે એ આપણે અનુભવીએ ત્યારે ખબર પડતી હોય. તમે મજામાં રહો તે કોઈને ગમતું નથી. પહેલા લોકો તમને હસતા શીખવાડે છે અને પછી એ જ લોકો તમને ગંભીર રહેવાની સલાહ આપે છે. એક ત્રીજું વાક્ય કોડ કરવાનું મન થાય છે કે વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ. તો આ ઇન્સ્ટોલિંગની પ્રોસિજર માટે આજે સંજયભાઈ આપણી વચ્ચે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદપી સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદામ વેત્તિ તત્વતઃ. હજારો મનુષ્યમાંથી મને પામવાનો કેટલાક લોકો યત્ન કરે છે અને એમાંથી માંડ એકાદ લોકો મને પામી શકે છે એવું સત્યરૂપી ભગવાન કૃષ્ણએ આપણને કહ્યું હતું. તો એવા કોઈ સત્યની નજીક જવા માટે દૈવી ગુણોની જરૂર પડતી હોય ત્યારે આપણી વચ્ચે સંજયભાઈ ઉપસ્થિત છે, એટલે વિશેષ તમારો સમય ન લેતા સંજયભાઈ રાવલને વિનંતી કરીએ કે ફિયરલેસ લાઈફ, ભયમુક્ત જીવન વિશે પોતાનું વક્તવ્ય કરે. સંજયભાઈને આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીએ. વેલકમ સંજયભાઈ. દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. શૂન્ય પાલનપુરી, અમારા પાલનપુરના મશહૂર શાયરનો શેર છે. પાછળ ઉભેલા મિત્રોને વિનંતી છે કે આપ બેસી જાઓ. છોટે મોરારી બાપુની કથા 2 કલાક ચાલશે. આપ બેસી જાઓ. તમે ઉભા રહેશો ને મારે ગોખેલું ભૂલી જવાય, બીજું કંઈ નહીં. બેસી જાઓ બિંદાસ, પગ પગ પહોળા કરીને જેમ બેસવું હોય. અને જે લોકો નીચે બેઠા છે એમના માટે ઉપર બેઠેલા જોરદાર તાળીઓ પાડી દઈએ આપણે. દીકરા દીકરીઓ એકવાર નીચે બેસવાની આદત પડી ગઈ ને એનાથી નીચે કોઈ નહીં બેસાડી શકે. એટલે બહુ સારી આદત છે આ. એકવાર સંજય મૈનાબેન રાવલ, વિજય દીનાનાથ ચૌહાણ. દોસ્તો 5 સપ્ટેમ્બર 1966નું મોડલ છું, એટલે 52 વર્ષ પૂરા કરીને 53મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એક ખુલાસો કરી દઉં પહેલા કે હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન મેં આનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું બોલીશ ને લોકો સાંભળશે. ઘરમાં બૈરું નથી સાંભળતું, લોકો શું સાંભળે? પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. જીવનની એક જ ફિલોસોફી શીખ્યો છું, સાલું જીવનમાં જે નક્કી કરીએ ને એ કદી થતું નથી, અને જે થાય ને સાલું કદી નક્કી નથી કર્યું હતું. આ જ લાઈફ છે. પણ હાલા સ્કૂલોમાં શીખવાડે ધ્યેય ઊંચો રાખો. હાલા મંગળ પર ઘર બનાવવું છે, બની જાય, બાપાનો માલ છે. હાલા મહુવામાં ભાડે નથી મળતું. બેટા પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા છોકરીઓ, 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમને પણ બધાને કહું છું, મરી જઈએ પણ રહેવું તો જોઈન્ટ ફેમિલીમાં રહેવું, બાકી રહેવું જ બેકાર છે. આ ભારતીય સંસ્કૃતિ છે. આ દુનિયામાં એક ખુલાસો પહેલા એ કરી દઉં, સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કેમ કે આપવાને લેવાવાળા બે સમજેગા તો બીજા માટે હાલા ઠોકે જ જાય છે. લો લો, આમ કરો તેમ. બીજો એક ખાસ ખુલાસો કરી દઉં. મારી પર બહુ બધા કેસો થયા છે, બહુ બધી બબાલો થઈ છે. મારે કોઈ ધર્મ સંપ્રદાયથી કોઈ લેવા દેવા નથી. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી. હું સનાતન, એટલે એક વિચારધારા જ્યાં વ્યક્તિનો વિકાસ થાય એમાં મને રસ છે, બાકી મને કોઈમાં રસ નથી. અને મારે કોંગ્રેસ, ભાજપ કે કોઈ પોલિટિકલ પાર્ટીથી કોઈ લેવા દેવા નથી. કેમ કે કોંગ્રેસ ને ભાજપ વાળાએ 2 જણાએ વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. આ એવું કર્યું છે આ લોકોએ. પણ મારી વાતોને કાપીને ક્યાંક બધા અલગ અલગ લોકો વાપરતા હોય છે. મને ત્યાં એનાથી કોઈ ફરક નથી પડતો. હું માત્ર ભગવાનથી ડરું છું, બાકી કોઈના બાપથી ડરતો નથી. એટલે મને એની કોઈ ચિંતા નથી. કેમ કે મારો વિષય છે ભયમુક્ત જીવન, ફિયરલેસ લાઈફ.
તમે જુઓ, હું અહીંયા બેઠો તો હમણાં, બધા મારી બાજુમાં બહુ મહાન લોકો, બધા વક્તાઓ, સોરી શહેરના પ્રતિષ્ઠિતો બેઠા હતા, અને તમે લોકો બેઠા હતા. હું જોતો તો હસતો તો બેઠો બેઠો. બધી લાશો બેઠી હોય ને, કોઈ હસતું જ નથી. જેને જુઓ ને જીવનમાં મજા નથી તો લટકી જા પંખા હાથે, શું કરવા જીવે? કાં તો પ્લગમાં 2 આંગળી ઘાલ દેવાની, હું પૂરું, એમાં શું 5 મિનિટ થાય. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય તારી સાથે. માર તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો આખો. સાહેબ તમે જુઓ, હાલ તમે હસો છો, કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેમ. અને હમણાં અહીંથી બહાર જતો ને, ચાવી ક્યાં ગઈ, સ્કૂટર ક્યાં ગયું, બૈરું ક્યાં ગયું, બાજુમાં જ છે, કોઈ નહીં લઈ જાય, ચિંતા ના કર. દેર આર સો, કેમ કોઈ હસતું નથી? બીકોઝ દેર આર સો મેની ક્વેશ્ચન્સ એન્ડ નોબડી ઇઝ આન્સર. લગ્ન થશે કે નહીં થાય? હમણાં અમદાવાદ એક કોલેજમાં લેક્ચર આપતો એક છોકરો દોડતો સ્ટેજ પર આવીને પગે પડ્યો. મને કે સર મરી જવું? મેં તું કેમ? પેલી એ મને ના પાડી. અલા મેં તું પેલી ના પાડી એટલે મરી જવાનું? મને કે હા સર લગ્ન તો થવા જોઈએ ને. બોલો, હવે મેડિકલનો સ્ટુડન્ટ એની પિન ચોંટી ગઈ છે લગ્નમાં. અલા મેં તું અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા કઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે? રિતિક રોશનના છૂટાછેડા થઈ જાય. આપણને જીવનની સાચી વાતો ખબર જ નથી. આમ કરો, તેમ કરો, આમ કરો, ધ્યેય ઊંચો રાખો, આમ કરો, પોઝિટિવ રહો, આ બધું કરો, બધું કરવું છે, થતું નથી. પાછા ઘણા તો મોટિવેશનલ સ્પીકરો તમને એવું સમજાવે, આઇન્સ્ટાઈને એના મગજનો 2% ઉપયોગ કર્યો હતો એટલે આપણે તો ડિપ્રેસ થઈ જશે. આપણે તો માઇનસમાં છીએ. એટલે તું કર ને ભાઈ, તું કર. આમ કરો ને ઢેકણું કરો, નથી જોઈતું ભાઈ કશું જ. તમને એક વાત કહું, સમગ્ર વિશ્વમાં 1100 સેમિનાર કર્યા, આખી દુનિયામાં 1 રૂપિયો લીધો નથી બોલવાનો કોઈની પાછળ. કેમ નથી લેતો? એનું કારણ કે ભયમુક્ત જીવન તો જીવવું પડે ને. હું અહીંયા આવું, કોઈ અહીંથી ઉભો થાય ને પ્રમુખ અહીંથી ઉભા થાય ને મંત્રી વળી આમ કરે ને કોઈ ભાઈ વળી પેલા બહેનને કે આ બાજુ આવી જાય, બધું ચાલતું હોય. તો મેં પેલા પ્રમુખને પૂછ્યું, એટલે મેં તું સાહેબ શું છે? મને કે ચાલુ રાખો. મેં તું કથા છે, આપણે તો બધું અપ ટુ ડેટ જોઈએ. એટલે હું અહીંયા આવું ને બધું બરાબર ના હતું તો ઘેર જતો. તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત રહેવું. હાલા 25,000 લે તો બોલવું પડે. જીવન સાહેબ બહુ મસ્ત. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ કોઈ કહેતું નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જખ મારવા બનાવ્યા છે. બાકીનું કામ પૂરું કર્યું આ સ્કૂલ કોલેજો વાળાએ. પથારી ફેરવી નાખી છે. તને ગણિત નથી આવડતું, ભૂગોળ નથી આવડતું, બાર બતાવ તને શું આવડે. ડિપ્રેસ, હતાશ. સાહેબ બહુ જવાબદારીપૂર્વક કહું છું, આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે. પાયામાંથી બદલવાની જરૂર છે. પાયામાંથી. સાહેબ અંગ્રેજો બહુ હોશિયાર હતા. જ્હોન મેકેલો નામનો એક ધોળિયો આ દેશમાં 100 વર્ષ પહેલા ફર્યો આખા દેશમાં, અને એને રિપોર્ટ કર્યો ઇંગ્લેન્ડમાં જઈને કે આ દેશમાં એક પણ ગરીબ નથી, આ દેશમાં કોઈ દિવેલ પીધેલો નથી, બધા મજામાં જીવે છે, અને આ દેશને ગુલામ બનાવી શકાય નહીં. પણ જો આ દેશને ગુલામ બનાવવો હોય તો એની સનાતન સંસ્કૃતિને પથારી ફેરવી નાખો. અને એમણે શું કર્યું? 1948માં જતા જતા 5 વિષય દાખલ કરીને ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ભણવાનું, મારો છોકરો ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાય એવું. એ જ ખટારા જેવું ભણવાનું. કશું જ ચાલુ. સ્કૂલ કોલેજમાં ભણાવે, જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવે નહીં. લોચા તો રહેવાના જ. આ સૌથી મોટો પ્રશ્ન. અને એટલે પરિણામ શું આવ્યું છે? બધા દિવેલ પીધેલા ફરે. કલેક્ટર, ડીએસપી, એમએલએ, એમપી, મુખ્યમંત્રી, જેને જુઓ ને. તમે કોઈ સંસ્થામાં જજો, જે લોકો જ્યાં ડોનેશન આપ્યું ને, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, એમના ફોટા હોય ને તો જાણે બધા ભૂત ઘરમાં આવી ગયો ને એવું લાગ્યો. તમે જુઓ, એક તમને ખબર છે આપણે મનુષ્ય કેમ બન્યા છે? બહુ મહત્વનો સવાલ કરું. 84 લાખ યોનિઓમાં જખ મારીને આવ્યા છે, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. રામ જોડે કેમ આવી ગયા? મા બાપને ખબર. સાહેબ એવું નથી. ભગવાને એક ચોક્કસ કારણથી આ પૃથ્વી પર આપણને મોકલ્યા છે.
તમને બોલો 2 મહિના પહેલા ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ ને. આનું નામ જીવન. હાલા મંદિર જતા અને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? હાલા પ્રેમ આપણે કરીને લગન બીજો કરી જાય. એવું થાય. બધું જોરદાર છે બધું. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. જીવન ગણિતથી જીવાતું નથી. પણ સ્કૂલ કોલેજોમાં એવું શીખવાડે. તમે જુઓ કેવું આ એજ્યુકેશન સિસ્ટમ કેમ બોગસ છે. બહુ જવાબદારીપૂર્વક કહું છું. આ સ્ટેજ બનાવવું હોય તો 100 માણસો 100 દિવસમાં બની જાય. બરોબર? 200 માણસો કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું ભણાવે. આમ કરો તો આમ થાય, આમ કરો એટલે ના થાય તો થતું એમ થાય. જપી જાય. હું હમણાં એક મોલમાં ગયો બોમ્બે. એક છોકરી હતી. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી. મેં કીધું એટલે મને કે 1 લો 2 મફત. મેં તો 2000ની નોટ આપી નરેન્દ્રભાઈની. મેં કીધું 2 પાછી આપ. મને કે એવું ના થાય. કેમ ના થાય? સાહેબ જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને એમ એમ તમે દિવેલ પીધેલા ફરવાના. અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે એમ એમ તમે મસ્ત જીવવાના. પણ આની કોઈ વાત જ નથી. આને કે ચૂપ અને આને કે સંજયભાઈ તમે ફિલોસોફી મારો છો. કલયુગ છે. પહેલા સત્યુગ તો ઉલ્લુ બનાવે. આ દેશમાં જેટલા ડફોળ બનાવવાના ધંધાઓ છે ક્યાંય છે જ નહીં. સાહેબ સંજયભાઈ સત્યુગ તો મેં તો ઉભો રહે. પહેલા સત્યુગ તો મારા રામ બ્રાહ્મણ છું જન્મે કર્મે થવાની કોશિશ કરું. રામ આપણા સૌના ભગવાન છે. આજે મને ગર્વ છે, ખુશી છે કે મોરારી બાપુની પવિત્ર ભૂમિમાં એની નજીક મને આવવાનો ચાન્સ મળ્યો છે. પણ મારે મોરારી બાપુની સંતા કુકડી ચાલે છે. 3-4 વાર આવ્યો પણ મળવાનું થતું જ નથી. આજે એક દાડો ટૂંકો પડ્યો છે. સમજવા માટે સવાલ નીચા ઊંચા બતાવવા નથી. રામ ભગવાનની વાઈફને કોણ ઉપાડી ગયું? રાજા હતા ને. બોલો અત્યારે નરેન્દ્રભાઈની વાઈફને કોઈ લઈ જાય? એટલે અત્યારે સતયુગ છે. પહેલા કલયુગ હતો. સવાલ શું છે? મને કલયુગ સતયુગમાં રસ નથી. મને આજમાં રસ. આપણને પાપ ફોલ બનાવે અને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. સાહેબ આપણી તો સીધી લીટીની વાત છે. તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને કેવા તૈયાર થાય. પત્ની 4-5 હાડી બદલી કાઢે. નથી બરાબર. બાપા હોય તો 3-4 શર્ટ બદલી કાઢે. બહાર નીકળે હસબન્ડ વાઈફ તો જાણે હીરો હિરોઈન. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તો એ ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સાહેબ મારી વાઈફ આજે નથી આવી કે આઠમના અમારા ત્યાં શ્રીફળ બદલવાનો રિવાજ છે. આ પહેલી વાર. પણ હું ભૂલી જઈશ. ઘોઘારી સાહેબ 1 મિનિટ ઊભા થાવ. આ ડોક્ટર ઘોઘારી માટે એક જોરદાર તાળી પાડો. કેમ હું તમને કહું છું. સાહેબ 2 વર્ષથી મારી પાછળ પડેલા. સાહેબ 2 દિવસ મહુવામાં આપો. એક મહુવા માટે ને એક કલસર ગામ માટે. આ તમારા ગામના છે, આજુબાજુના ગામના. એને આ વિસ્તારની એટલી બધી ચિંતા છે કે આદુ ખાઈને મારી અને એમના કારણે આજે હું અહીંયા ઉપસ્થિત થયો છું. એટલે એક જોરદાર તાળી ઘોઘારી સાહેબના. અને મેનેજમેન્ટે તો પરમિશન આપીને બધા કહેતા હતા. થેન્ક યુ સાહેબ. બીજું કનુભાઈ કલસરિયા અહીંયા બેઠા છે. સાહેબ મને બહુ નહીં ઓળખતા હોય. મને આજે બહુ ખુશી છે એમને જોઈને. બહુ ખુશી થઈ. અહીંયા લોકો એમના વિશે શું માનતા મને એમાં બહુ રસ નથી. હું મારી જ વાત કરું છું. રાજકારણમાં ઘણા બધા લોકોના હું સંસર્ગમાં આવ્યો છું. સાહેબ પહેલા ભાજપ, આપ, કોંગ્રેસ આપણે એમાં નથી પડવું. એ બધું એ સમયની માંગ પ્રમાણે આખી દુનિયામાં બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે બધો. પણ આપણે એમાં નથી જવું. પણ એક વિચારધારાવાળો માણસ જે ટકી ન શકે તો ખસી જાય એવો એક સાચો રાજકારણી જેવા લોકોની આજે જરૂર છે. એવા કનુભાઈને આજે મળીને મને બહુ જ ખુશી થઈ છે કે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આખી વાત જુદી છે સાહેબ. મારા લગ્ન થયા મારી વાઈફને મેં કીધું. જ્યારે મારા લગ્ન થયા મારી વાઈફ આજે નથી આવી કે આઠમના હિસાબે વાત હું કહેતો હતો. પણ મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં પહેલા જ દિવસે કીધું તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બહુ ઝઘડા જ થતા નથી. અલા સિરિયલો છે ને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. સાહેબ પાપ અને પુણ્યની એક જ લીટીની સંજય રાવલની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. હું અહીંયા સૂટ બૂટ પહેરીને આવું. ગરમી પડતી હોય સૂટ તો પહેરો. સ્પીકર એટલે અહીંયા પેલું માઇક માં તો હાલું પડી જાય. અહીંયા તો ઘેર બેઠા એવા ઉઠીને આવી ગયા. એમાં શું છે? સવાલ શું છે? આપણને અંદરથી મજબૂત કરવાની વાત નથી. સમાજ મજબૂત કરવાની વાત છે. દેશ અરે વ્યક્તિ મજબૂત હશે તો સમાજ અને સમાજથી દેશ મજબૂત થશે. વ્યક્તિની તો પથારી ફેરવી નાખી છે.
સ્કૂલ કોલેજમાં વિવેકાનંદના ફોટાઓ લગાવે, વરઘોડા કાઢે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી, પીપોડી વાગે. પણ આજ વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર નીકળ્યા ત્યારે એક ઢોલિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા, આમ સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે છે. આપણે એ દેશના લોકો શું સારું બોલ્યા તો. હમણાં મહુવામાં એન્ટ્રી થયો, પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ, 3 બટન ખુલ્લાઓ, પાંસળીઓ દેખાય, પહેલી બીજી ત્રીજી, આટલે પેન્ટો, અહીંયા પેન્ટ, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે ને તો કે લકડી જાય, દોડી ના. અને પછી બધો દેશ માટે કોક કરવું છે, ભાઈ તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારું કરતું. નરેન્દ્રભાઈ આવી ગયા, એ છો આયા, તું આવી જા. ખાલી ખાલી વાતો. કેમ કે તકલીફ શું છે? 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો, આવે છે આટલા માટે રહી ગયું, રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે 20, 25, 50 ગોલ્ડ મેડલ. આપણે બ્રોન્ઝ નોમિનેશન, બધા બાયલા છે. એડ્યુકેશન નથી. પણ તકલીફ શું છે? જે દેશમાં પટાવાળા બનવા 12મું પાસ જોઈએ, એ દેશમાં એમએલએ એમપી કે અંગૂઠા ચાપ ચાલે ને ત્યાં આ જ થાય. આ સૌથી મોટો લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. શિક્ષણ મંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ શિક્ષક હોય. આરોગ્ય મંત્રી કોણ હોય? તેજસ પટેલ જેવો ડોક્ટર હોય. ગૃહમંત્રી કોણ હોય? બેસ્ટ ચીફ આર્મી રિટાયર ઓફિસર હોય. નાણામંત્રી કોણ હોય? ચીફ ઇકોનોમિસ્ટ. આ બધા હોય. સવાલ સાહેબ કોંગ્રેસ ભાજપનો નથી, પણ આપણા લોકોનો છે. અંગ્રેજો સફળ થયા. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો દેશ, શકો હુણો આર્યો અંગ્રેજો મોગલો આપણી પત્તર ઠોકીને કે આ દેશ અડીખમ ઉભો છે. એનું કારણ આ દેશની એક વિરાસત હતી, આ દેશના એક સંસ્કાર હતા જેને એજ્યુકેશનમાંથી કાઢી નાખ્યા. અને કોંગ્રેસને ભાજપવાળાને ખબર જ નથી પડતી કે ખરેખર કરવાનું શું છે. કરવાનું આ છે કે એજ્યુકેશન સિસ્ટમ પાયામાંથી બદલવાની જરૂર છે. તમે જુઓ સ્કૂલ કોલેજો શું કરે. આ દિવેલ પીધેલા કેમ ફરી? એનું કારણ કહું. આપણે શું કે અને દારૂ છોડાઈ દો, એટલે પણ પીતા કેમ થયો? સ્કૂલ કોલેજની બહાર બોર્ડ હોય છે, પહેલો બીજો ત્રીજો. ખબર છે અમારી સ્કૂલનું ગૌરવ. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આ એને ખબર જ નથી. સાહેબ ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો છું. કેટલા? 100. 10-10 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. એ 100 માંથી એક પણ માણસ 10 ચોપડી ઉપર ભણેલો જ નથી. સારી આ સ્કૂલો જ બંધ કરી દેવી જોઈએ. સવાલ શું છે સાહેબ? મને કહો, કન્સ્ટ્રક્શન લાઇનમાં સૌથી વધુ પૈસા કોણ કમાય? બિલ્ડર. બોલો બિલ્ડરનો ઘોઘારી સાહેબ કોઈ કોર્સ છે? ઠનઠન ગોપાલ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પૈસા કોણ કમાય? ફિલ્મનો પ્રોડ્યુસર. બોલો પ્રોડ્યુસરના કોઈ કોર્સ છે? હાલા જેમાં રૂપિયા કમાને એના તો કોઈ કોર્સ જ નથી. કોઈને આ સૂચતું નથી. 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ, જિંદગી પૂરી. બાકી બધા હવા. સ્કૂલ કોલેજની બહાર બોર્ડ મારે પહેલો બીજો ત્રીજો. અરે દોડવાની હરીફાઈ થાય ને, પહેલો બીજો ત્રીજો અનુબહુમાન. એટલે છેલ્લા 3 નું શું? આ છેલ્લા 3 ભાગ ના લે તો આનો નંબર આવે. આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો આ છે દરેકનું. યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન, ટુ એડ્યુકેટ. અંદરની શક્તિઓને જે બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. આપણા ત્યાં એવું થાય છે? નથી થતું. અને એટલે આખી એજ્યુકેશન સિસ્ટમ માત્ર 20% લોકો માટે ચાલે છે. આપણે ડોક્ટર જોઈએ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએએસ અને આઈપીએસ, બાકી બધા કચરો. એટલે 80% લોકો તો સ્કૂલની બહાર નીકળે એટલે શું કે આપણી તો જિંદગી પતી ગઈ. ભાર વગરનું ભણતર અને શિક્ષણની વાતો કરે છે સરકારો. સાહેબ 100 છોકરાઓ બાલ મંદિરમાં દાખલ થાય છે ને 30 છોકરાઓ કોલેજ કરીને બહાર નથી નીકળતા. અને એ કેવા કે 10,000ની નોકરી ના મળે. આપણે કયા એજ્યુકેશનની વાત કરીએ છીએ? એટલે સાહેબ સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે. પૂરું થવું ના થવું ઈશ્વરના મહાદેવના હાથની વાત છે, પણ મેં એક એવું સ્વપ્ન જોયું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કૂલ અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. મારી સ્કૂલ 25 વીઘામાં હશે. ટૂંકમાં કહી દઉં પછી મારા વિષય પર જવું. મારી સ્કૂલમાં 50 જાતના ક્લાસીસ બનાવ્યા છે. એક ચિત્રનો રૂમ મોટો,
એક સંગીતનો, એક ડાન્સનો, એક કબડ્ડીનો, એક બાસ્કેટબોલ, એક ઘોડેસવારી, એક સ્કેટિંગ, એકમાં થિયેટર, એકમાં પાનનો ગલ્લો. ભાઈ ખબર હોવી જોઈએ ને, જિંદગીનો અસલી નશો નથી ને એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચડાવવાનો, એનાથી મોટો નશો મૂકો ને તો આ નશામાં કોઈ પડવાનું જ નથી. 50 જાતના ક્લાસીસ છે. એકમાં વાંચવાનું, એકમાં જીમ, એકમાં ભણવાનું, એકમાં રોબોટિક રૂમ, જેને વિશે 50 ક્લાસીસ મેં બનાવ્યા. 6 વર્ષના બાળકને જ એડમિશન પહેલા ધોરણમાં આપવામાં આવશે. 2.5 વર્ષના ગલુડિયાઓને એડમિશન નહીં મળે. આ લાલીઓ સ્કૂલ જાય ઘરમાં સોંતીને તો લાયું શું કરવા? અહીં બેઠેલી માતાઓ બહેનોને કહું છું, એક બાળક 6 વર્ષ સુધી એની મા જોડે રહે ને, પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે એવું તૈયાર થાય છે. આ વાત જ આપણે ભૂલી ગયા. તમારું બાળક મારી સ્કૂલમાં પહેલા ધોરણમાં એડમિશન લેશે, એક કેમ્પસમાં આવશે, એને જ્યાં જવું હોય ત્યાં જાય, જે ક્લાસમાં જવું હોય જાય. એને અમે એક ચિપ્સ આપશું. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં. આ ચિત્રમાં જાય છે, આ કબડ્ડીમાં જાય છે, આ કુસ્તીમાં જાય છે, આ ખા કરે છે, શું કરે છે. દર વર્ષે એનો રિપોર્ટ બનશે કે 50માંથી આ બાળક સૌથી વધારે ક્યાં ગયું, તો એની જ્યાં વૃત્તિ હશે ત્યાં જશે. બીજા વર્ષે વળી વૃત્તિ બદલાઈ ગઈ એટલે બીજામાં જશે. એમ 5 વર્ષ સુધી એનો બધો અખતરો એને મજા કરવા. 6થા ધોરણમાં આવશે એટલે અમે નક્કી કરશું કે હવે બેટા 50માંથી 5 જ વસ્તુ તું કર, કે બીજું તારા કામનું નથી. અને બાકીના 5 વર્ષ એ 5 વસ્તુ કરશે. 11માં 12માં અમે એનું 12મું નહીં કરીએ. મા બાપ 9માંથી ચાલુ કર્યો, તારું 12મું છે, તારું 12 વાળ ખેંચેગા છે શું ચાલુ 12મું. 12મા ધોરણ પછી એ મારી યુનિવર્સિટીમાં આવશે અને મારી યુનિવર્સિટીમાં એ 5માંથી કોઈ પણ એક જ વસ્તુ 5 વર્ષ ભણવાની સાથે કરશે. બોલો ઓલિમ્પિકમાં જાય કે ના જાય? આવા છોકરાઓ તૈયાર. મારી સ્કૂલ કોલેજમાં એડમિશનના થોડા નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ, 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ભાઈ ફોર્મ જ નહીં મળે ભાઈ. અલા 90% માટે IIM ને બીજે મેડિકલ જેવી હોય કોલેજો, તો 40%ના ડબ્બાઓ માટે બી ટનાટન હોવી જોઈએ કે નહીં યાર? આ તો કોઈ કરતું જ નથી. તું નકામો છે, તું નકામો છે. સાહેબ, આ દેશમાં એક નવા વિચારવાળી એડ્યુકેશન. અંગ્રેજો હોશિયાર હતા, આવું બધું મૂકીને જ ના ગયા કે આ દેશને પટાઈ દેવો ને તો આટલું કરીને જતા રહો, એટલે આ દેશ એમને પટી જશે. અને સરકારે જે રીતે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો પૈસા આપીને ખોલી છે ને સાહેબ, અહીંયા ડોક્ટરો એન્જિનિયરો બેઠા હતો, પણ 10 વર્ષ પછી ડોક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી ઉધરસ તમે જોજો, અને એન્જિનિયરો તો લારીમાં સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે આવા દાડામાં. અને ત્યારે મારી યુનિવર્સિટીના છોકરાઓ જલસા કરતા હશે. કેવા લોકો પેદા કરવા છે? હમ સાલા લાઈન में खड़ा नहीं रहेंगे, हम खड़े रहेंगे, लाइन वहीं से शुरू करेंगे. આવા છોકરાઓ પેદા કરો. ના શું થાય? કોઈને કરવું નથી. આખી વાત જુદી. તમે જુઓ હાલ તમે હસો તો કેવા મસ્ત લાગો, પણ તમે હસો જો કોઈને ગમતું. ભગવાને આપણે મનુષ્ય બનાવ્યા ત્યારે કાનમાં એક પહેલું વાક્ય કહ્યું, હે મનુષ્ય, તું પૃથ્વી પર જા, હસતો રહેજે, ઈમાનદારીથી મહેનત કરજે, યોગ્ય સમયે હું તને બધું જ આપીશ. તું ના હાલે તો કેમ? મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી વિશ્વાસ? 1966માં બહુ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો. 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા ઘરમાં ટોયલેટ, ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. અત્યારે તો મેં સંડાસમાં બી એસી લગાવ્યા છે. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લેતો. કેટલાય રાત્રે ઊંઘે હવાર ઉઠતા જ નથી. ગયા કીધું આપણે જીવી લો ભાઈ. એ ગરીબ ઘરમાં જન્મ્યો, જાતે બ્રાહ્મણ. કોઈ પણ વાક્ય આવે, વાર્તા તમે સાંભળ્યું હતું. એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, સાલો જડતો નથી મને. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. એક વાર 8મા ધોરણમાં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં કીધું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આપણે હેરતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં કીધું ગરીબ એટલે મારા બાપુજી એક ઓટલા ઉપર દરજીની દુકાન કરે, નીચે એક દરગાહ અને ઉપર મસ્જિદ, અને કાઝી સાહેબ દર મહિને 10 રૂપિયા લેવા આવે. મારા બાપા પાસે હોય નહીં એટલે 2 રૂપિયા આપે ને એવું બધો ધંધો ચાલે. બધું બહુ સરસ વાતાવરણ હતું. ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા બાપુજીએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ.
શું કહ્યું મારા બાપુજીએ? મને કે સાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, હું શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન બેટા મસ્ત હશે ને ધનના ઢગલા થઈ જશે. સાહેબ 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું ટીલ ડેટ, અને સવારે 100 દંડ મારું છું. એટ ધ એજ ઓફ 52 100 ડિપ્સ મારું છું. અત્યારે હોટલમાં આવું તો સવારે 50 દંડ તો મારું છું. અને ત્યારે એક ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આજે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનનું જબરજસ્ત મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવું છું. Recently, I have purchased the palace of Palanpur Nawab and I am going to start a heritage hotel over there. 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, ફિલ્મો બનાવું છું અને પુસ્તકો લખું છું અને આવી કથાઓ કરું છું. બોલો, છે ને જલસા? મજા છે ને? એટલે એક ભાઈ ઉભા થયા, સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં કીધું બેંક લૂંટી. એટલે એક બીજા બી સાહેબ અમે શું છે મહુવા જેવા નાના ગામમાંથી આવીએ ને, અમારે શું છે કોઈ સપોર્ટ નથી ને. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. સાહેબ મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન એ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે સાહેબ. આ વાત આપણે ભૂલી ગયા છે. આપણું ગરીબ હોવું, આપણું ભણવામાં હોશિયાર ના હોવું એ જીવનમાં સફળતાનું પહેલું પગથિયું છે. ડોબો છે, ગણિત નહીં આવડતું. 6 6 12 થાય બધાને ખબર પડે છે ને. 12નો માલ 15માં વેચો 3 રૂપિયા નફો થાય બધાને ખબર છે ને. જાઓ વેચો. 10નો 10માં નહીં વેચાતો. આખી વાત જુદી છે. ભણતર સાથે ગણતર અને ભૌતિકવાદ સાથે આધ્યાત્મિક ની જે વાત હતી એ ભૂલી ગયા. તમને નવાઈ લાગશે, મારી ઓફિસમાં મેં સ્ટીવ જોબ્સ અને મોરારી બાપુનો ફોટો સાથે લગાવ્યો. ભૌતિકવાદ, પૈસા બી કમાવા પડશે અને આધ્યાત્મિક વાતને બી આપણે સાથે રાખવું પડે. આ વાત આપણે લોકો ભૂલી ગયા અને બસ પૈસા પૈસા, જિંદગીની મજા. આપણો જન્મ જ હસવા થયો છે. હવે એ વાતને કનેક્ટ કરું છું. તમે જુઓ એક બાળક, આ સમાજ છે ને બહુ વિચિત્ર છે. બાળક જન્મે એટલે શું કરે? રડે. હલા છાનું રાખો ને, ઘોડીઓ લાવે, એ લાલીઓ હસ્યો, ગીલી 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 ગીલી. અમારા લાલિયાના ગાલમાં ખાડા પડે. કોઈ બી ઘરે આવે ને લાલિયા ગુલું ગુલું એ જો હસ્યો. અને આ જ લાલિયો થોડો મોટો થાય ને પછી હસે ને, ભાઈ થોડા ગંભીર થાવ. કોંગ્રેસમાંથી ભાજપમાં પહેલા આપણને ગલી ગલી કરે, પછી હસતા ને તમે હસતા થાવ કે મોટા થાવ ખબર પડશે તને. હું પડી મન પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરે. હવે તમે જુઓ સમાજ કેટલો વિચિત્ર છે. તમે બધા સ્કૂલમાં ગયા હશો, તમે સ્કૂલથી ઘરે આવીને શું કરો? દફતર ફેંકી દો, બૂટ ફેંકી દો, ડ્રેસ બદલી કાઢો, મમ્મી ખાવા આપ, ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો છોકરું ઘરે હસતું હસતું આવે, ચપ્પલ વ્યવસ્થિત કાઢે, દફતર વ્યવસ્થિત મૂકે, મમ્મીને ગળે મળે, મમ્મી ખાવા આપ, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? આ તકલીફ. તમે મજામાં રહો, કોઈને ગમતું. તમે જુઓ અહીંથી બધા આજે હસબન્ડ નક્કી કરે કે આજથી સંજયભાઈએ કીધું છે હસતા જ રહેવું છે. અહીંથી બધા જ હસબન્ડ નક્કી કરે કે આજે ઘરમાં રોજ સવારે નોકરી જઈએ, જેવા ખુશ થઈને જઈએ એવા જ હાજર. તમે ઓફિસમાં જ માથું બાથું ઓળાઈ, પરફ્યુમ લગાવી અને ઘરે જઈને બેલ મારો, હાય બૈરું શું કે ક્યાં ગયા હતા તમે? આ રોજ દિવેલ પીધેલો આવે, આજે હસતે ક્યાંથી આવે? અહીં બેઠેલા બધા જેના લગ્ન થઈ ગયા છે લોકો નક્કી કરે, વાઈફ, કે આજે મારો હસબન્ડ આવે, કોઈ ગેસના બાટલાની, સાસુની કોઈ વાત નહીં. આજે હસબન્ડ ઘરે આવે, મસ્ત ચાલ્લો કરવો છે, મોઢું મોઢું ધોઈ અને પાણીનો ગ્લાસ લઈને ઉભા રહ્યો છે. પતિ ઘરમાં આવે ને જો પત્ની પાણીનો ગ્લાસ લઈને આવે, અલ્લા કોના ઘેર આવી ગયો? તમારા જે સો કોલ ગુરુ હોય, જેને તમે ગુરુ કહેતા, ગુરુ પાસે જાઓ ને, તેરા કલ્યાણ, તારું ઘર હડી ગયો છે આખો, તું મારું શું કરશે? તું ₹1 દે દો, વો ₹10 દેગા. મેં તું ત્યાં જ જતો સીધો. એ મને આલે, હું તને આલું ને હવાલા પાડવા ખોટા. પણ તમે ગુરુ પાસે હસતા હસતા જાઓ ને, શું બાપુ મજામાં? ટેન્શનમાં. ભાઈ મજામાં? એકદમ મજામાં. બાપુજી ગોવા ગયા મજા કરે. તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. સાહેબ જીવનનો એક જ ફિલોસોફી છે, મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, અપ ટુ ડેટ. સાહેબ એક વાત કહું, ઉપરવાળાને પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે. આટલું યાદ રાખજો સાહેબ.
તમે ભગવાનને શોધો છો, અલ્લાહને શોધો છો એવું નહીં. ભગવાન પણ તમને શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં. શોધે છે. હું શું કરું, મને તો કોઈ હુસતું જ નથી. તું અહીંયા આવ, અહીંયા તું પકડી પકડી મારવા જોઈએ. દરેક ગામમાં એક મોટા કુવા ખોદવા જોઈએ. અને જે કે હું શું કરું, પકડી પકડી અંદર. પછી જેને મળો મજા છે, હો જલસા છે. સાહેબ તમે હાલ હસો તો કેટલા મસ્ત લાગો. આ તો 50 તોલા હોનું પહેર્યું હોય, 60,000નો સૂટ પહેર્યો, 1 લાખની સાડી પહેરીને લગ્નમાં જાય ને. 2 કરોડની મર્સિડીઝ લઈને હમણાં એક ભાઈ જતા હતા ને તો અને પાછળ એક રિક્ષાવાળો બેસી જાય. તમે બેને ઉતારો ને તો મર્સિડીઝ કોની રિક્ષા કોની ખબર જ ના પડે. ઊંઘમાં ફોટો હસતો આવે ને, આને વિકાસ કહેવાય, આને જીવન જીવ્યું કહેવાય. ઊંઘમાં ફોટો હસતો, જો હૈ સો હૈ. એક જ ફિલોસોફી છે આ દેશે દુનિયાને આપી, જો હૈ સો હૈ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. તકલીફ શું છે એજ્યુકેશન સિસ્ટમની? આપણું કન્ડિશનિંગ જ બોગસ કર્યું. તમે જુઓ, પહેલા જ દિવસે છોકરું સ્કૂલ જાય ને, સ્કૂલમાં જાય ને, તૈયાર થઈ જાય, 2 પોની, આંખમાં મેસ, ગળામાં કૂતરાનો પટ્ટો, બધું વોટર, બધું ખબર ને, મમ્મી ટાટા. અને પછી હાજે ઘેર આવે ને, બધું નાક ગંધાતું ને મેસ. બીજા દિવસે મમ્મી કે ચલો બેટા સ્કૂલ, નથી જવું. બોલો 95% છોકરા છોકરીઓ બીજા જ દિવસે સ્કૂલ જવાની ના પાડે. સાચું ખોટું? કેમ ના પાડે છે? લાલિયાને જોર આવે છે. લાલીઓ હરામી નથી, લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. લાલીઓ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે. નહીં ચાલે, તમે સમજતા નથી. એ ના પાડે છે કે આ બોગસ છે. હે બાવો આવ્યો, હે પોલીસ આવી. પહેલા જ દિવસે આ બાળક કેમ ના પાડે? જુઓ, આ દિવેલ પીધેલા ફરીએ જે વિકાસ નથી થતો એનું કારણ કહું છું. બાળક સ્કૂલમાં જાય, પહેલા જ દિવસે આવી રીતે સભાખંડમાં 400-500 છોકરાઓને બેહાડે. પછી સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, 7,500 એવું જ હોય ને, આવું જ હોય. હાલ આ કોલેજમાં 1.5 લાખ પગાર, કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં છોકરા જ નથી. અને જ્યાં 50 બાળકોનું ભાવિ તૈયાર થાય ત્યાં 7,500. મેં બીપી કરવા જા ઘેર જતો રહે. અને પછી સ્ટેજ પર બધાને બેસાડે, પેલી બેન આવે, ચલો લાઈન મારો, લાઈન મારો. આમ ગમે તેમ ના બેસે. હાલ તમે બેઠા કી તકલીફ છે? આમ લાઈનમાં જ બેવું પડે. પછી પેલી બેન ઓર્ડર આપે, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલા ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય, કરી જોવાનું. અલા ખુલ્લી રાખે, પેલી બેન દેખાય, દીવો દેખાય, ફોટો દેખાય, બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો સાલું આ અંધારું હોય, લોકો કાલ સ્કૂલ જ નહીં જવું, જે થયું બધા. હવે બીજી વાત, અત્યારે સૌથી વધુ ધર્મના નામે ઝઘડા ચાલી રહ્યા છે અને ઘણા નલાયક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ દેશને તોડવાની કોશિશ કરી રહ્યા છે. ભગવાન એટલે શું, અલ્લાહ એટલે શું? આ કોણ કહે છે? મને સ્કૂલમાં શીખવાડ્યું જ નથી. આપણને સ્કૂલમાં શીખવાડ્યું કે ઈશ્વર શું છે, અલ્લાહ શું છે? શીખવાડ્યું છે? ઈશ્વર એક છે, અલ્લાહ એક છે. ઈશ્વર એટલે નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, હોય કે ઈશ્વર છે. જેને તમે રામ કહો, કૃષ્ણ કહો, ખોડિયાર કહો, અલ્લાહ કહો, જેને જે કહેવું એ કહો, ઈશ્વર એક છે, એક શક્તિ છે. આ તો કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશો તમે. આપણને ભગવાન એટલે શીખવાડ્યું જ નથી. નિર્ગુણ નિરાકાર સનાતન ધર્મની ટોપ પર એ બિરાજમાન છે કે જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. એવો એક ઈશ્વર છે જેને આપણે બધા પૂજવાનું. પેલા મોહમ્મદ પૈગંબર બી બિચારા કહી ગયા, ઇસ્લામમાં બી 75 ફિરકાઓ બનાવી દીધા. આપણે દિલ હે કે માનતા નહીં. આપણે એક ઈશ્વરના સંતાનો છીએ. આ વાત ભૂલી ગયા એટલે ધર્મના ઝઘડાઓ ચાલુ થયા, કેમ કે એમની રાજનીતિ ચલાવી હોય તો આ ચાલુ રાખવું પડે. પછી પ્રાર્થના નમાઝ એટલે શું? પ્રાર્થના એટલે શું? ભીખ માંગવાની? કોકર 10 રૂપિયાની ચુંદડી લઈને જાય, I-10 ની માનતા માનીને આવે. તા બાપાને માલ છે ત્યાં. પ્રાર્થના એટલે અંદર જો, ભીતર જો. તારે જે જોઈએ છે તું લઈને જ જન્મ્યો છે, માટે અંદર જો.
આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી કરાવવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોઈ કરાવતું નથી. આ કોઈ કરાવતું. મને પ્રાર્થના, હમણાં પેલા સાહેબ કેટલા સરસ શ્લોક બોલતા, જે કોઈ અહીંથી બહુ સરસ શ્લોકનું એમને જે રીતે એનું રજૂઆત કરી, શબ્દો ન સમજતા હોય તો એ સમજ પડી જાય. મને પ્રાર્થના નથી સમજાઈ, મને ભગવાન નથી સમજાયું, એટલે મારો પાયો જ કાચો રહી ગયો. 7,500નો શિક્ષક જે પોતે તૈયાર ના હોય 50 બાળકોને તૈયાર કરી શકે. સાહેબ, મેં એક વાત નક્કી કરી છે, તમારો ટેકો હોય તો, જો હું ગુજરાતનો સીએમ બનવાનો છું, નક્કી કર્યું છે, આપણે નક્કી જ કર્યું છે, ભાઈ ધ્યેય ઊંચો રાખવો અને ઉપર બી ત્યાંથી જ જવાય છે. તો શિક્ષકોનો સ્ટાર્ટિંગ પગાર 50,000 રૂપિયા રાખવામાં આવશે. પહેલા જ દિવસે શિક્ષકને ગાડી આપવામાં આવશે, લાલ બત્તી વાળીઓ. આ મહુવામાં માસ્ટર નીકળે લાગે માસ્ટર જાય છે, અરે ગાડી નહીં હોય તો સ્કૂટર પર લગાવશે, એમાં શું છે? એના બાળકોને ભણાવવાની જવાબદારી સરકાર લેશે. તો શું થશે? ઘર મફત, ગાડી મફત, એને ભણવાના એના બાળકોની જવાબદારી સરકાર લેશે. તો શું થશે? 12મા ધોરણમાં 95-99% વાળા બધા જ છોકરાઓ શિક્ષક બનશે કે નહીં બને? પછી બોલો, ફેક્ટરી હારી હોય તો માલ બાર હારો આવે કે ના આવે? હા, કરવાનું કોઈ કરતું નથી, કરવું નથી, કેમ કે એમને તો. અને પછી સરકારે નિયમ કર્યો, બીજા ધોરણથી 8મા ધોરણ સુધી ઓટો ચડાવી દો. ખબર છે? ભાર વગરનું ભણતર. અને 8મામાં આવે એટલે જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે, ઇસ્લામ કદી ના હોય. કેમ? એવી નોટો તૈયાર કરી છે, ભણાવવાનો નહીં, એને ચડાવી દેવાનો બીજા રસ્તે. અને પછી તમે દિવેલ પીધેલા ફરો છો. એનું કારણ ચાલુ કર્યું. તમને 8મા ધોરણમાં શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે? ડફોળ બનાવવાનું ચાલુ. સાહેબ, સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. સૂર્ય તો ત્યાં જ હે. હા, ના ના, અહીંયા તો નહીં ગયો, બાપાને માલ છે. હાલા જે ફરતું હોય સ્થિર બતાવે અને સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. સાહેબ, સૂર્ય તો એક દોરો ખસે ને તો આ પૃથ્વી સળગી જાય, ફરે છે. મા બાપ બી પાછા છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર, આવું કહે છે ને. બોલો, ચાની લારીવાળા અને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. આ વાત અહીંયા છે. હા, તમે 4 વાગે ઉઠો, વાતાવરણ ચોખ્ખું હોય, ઓક્સિજન સરસ હોય, જ્ઞાન તંતુ, એટલે 4 થી 8માં જે કામ કરો સારું થાય, એમાં બીજું છે નહીં. બીજી વાત, હવે આપણને જે તકલીફો પડવાની શરૂ થઈ, દિવેલ પીધેલા ફરીએ છીએ. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય, હું ખુશ, મારું ધાર્યું. આ પાવર કેમ નથી રહેતો? એનું કારણ સ્કૂલો વાળા હાલા જવાબદાર. હું તો બધી ચોપડીઓ જ બદલવાનો, જો મુખ્યમંત્રી બન્યો તો બનવાનો છું, એ બી નક્કી જ છે. આપણે નિયમ નંબર શું કર્યું તમે જુઓ? સુખનું વિરોધી દુઃખ, એવું કહે છે ને. સાહેબ, સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમે હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. બોસ, ખાલી હસો. છોકરાને 25 લાખનું બાઇક લાવી આપો ને, સુખ જ સુખ, પણ ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. ક્યાં આઈડેન્ટિફાય કરશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ પૂરક છે, વિરોધી નથી. જન્મ થાય, મૃત્યુ શરૂ, મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. પણ આપણે તો એક જોઈએ, બીજું નહીં જોઈતું. સુખ જોઈએ, દુઃખ નહીં જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નહીં જોઈતું, દિવસ જોઈએ, રાત નહીં જોઈતું, જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે. બાય 1 ગેટ 1 ફ્રી છે. સુખ ખરીદો, દુઃખ મફત. કોણ કે? આ તો કોઈનો જન્મ થાય ને, હેપી બર્થડે. એક ભાઈને બાબો આવ્યો સવારે 8 વાગે, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા આવી? લોકો જબરું બોલતા હોય. રાત્રે 12 વાગે એનો ફોન આવ્યો, સંજયભાઈ મારા પપ્પા ગયા. મેં કીધું હરી ઈચ્છા. મને કે શું યાર તમે? પણ મેં તો હવે ભગવાનને ગમે. ભગવાન આવું કેમ કરે છે? મેં તું પાછા જોઈએ જ બાપા? મને કે હા. મેં તો મારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે. પણ મેં તારા બધા બાપા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 150 વર્ષના, તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના ના, કે તો 6 ક્યાં કે. મારી સાથે આવું કેમ થાય? આપણને સાલું કંઈ ગમતું જ નહીં, બધું ખોટું શીખવાડ્યું. અને અત્યારે સમાજમાં છોકરા છોકરીઓના સેક્સ્યુઅલ પ્રશ્નો સૌથી વધુ થયા. પ્રેમના,
એના માટે પણ જવાબદાર આપણી સ્કૂલ કોલેજો છે સાહેબ. 9મા ધોરણમાં આવીએ ને 4 દીકરીઓનો બાપ છું સાહેબ, 2 મારીને 2 મારા ભાઈની. બહુ જવાબદારીપૂર્વક સરસ પવિત્ર ભૂમિ પર ઊભો છું. સ્કૂલના કે પણ બહુ હું પાલનપુરના ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. મારી જબાન બહુ ખરાબ હોય પણ મારું દિલ બહુ સાફ હોય, જે ઠોકી દઈએ અમે. બીજી વાર ના બોલે તો આપણો ક્યાં ધંધો છે? આજે તો પૂરું કરીને જવાનું. હાલ આ 9મા ધોરણમાં આવે ને છોકરાઓ એટલે આછી મૂછો આવે, ખબર છે આપણે છોકરીઓને એમ થાય કે હવે હું યંગ છું, મને કોઈ જોવે, આવું ફિલિંગ આવે, નેચરલ છે. અને એ જ વખતે સ્કૂલમાં હાથ કરાવીને એક સોગંદ ખવડાવે, ખબર તમને? ભારત મારો દેશ છે, લગ્ન કરવા શ્રીલંકા જવાનું. એટલે તમે શું ભણાવો છો? આ 2 બહેનો નહીં હચવાતી, 200 બહેનો કેમ નહીં હચવાય? પણ બધું ચાલે છે. કશું જ સાચું શીખવાડ્યું નથી. અને કે છોકરાઓ કોઈ કરતા નહીં. હાલા કરવા ક્યાં દો છો? પણ સાહેબ એક વાત જીવનમાં આટલા પુસ્તકો વાંચ્યા, દુનિયા ફર્યો, સ્ટીવ જોબ્સ આ દેશમાં સંતાઈને રહીને ગયો કે આ દેશ પાસે કઈ તાકાત છે, એ શીખીને ગયો. અને એને જે સ્પીચ આપી મરતા પહેલા કેન્સર થયેલું, અને એને જે સ્પીચ આપી, ધેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. સાંભળજો સાહેબ ગૂગલ પર. લાસ્ટ સ્પીચ ઓર લાસ્ટ વર્ડ ઓફ સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક. ઈશ્વર જે કરે તે સારા માટે. એક શક્તિ છે જે આ દુનિયાને, જ્યારે તમે અલ્લાહ કહો, ઈશ્વર કહો, જે કહેવું એ કહો, જેને જે નામથી પૂજવું એ પૂજો. 1984માં મારું 12મું થયું. 12મું થયું ચાલુ. મેં હાલા સાયન્સ રાખ્યું. મેં તો કલસરિયા સાહેબના જેમ ડોક્ટર થઈ જઈએ, પૈસા તો પ્રોબ્લેમ દૂર. મેં સાયન્સ રાખ્યું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ. 1984 બધું રાખવું પડે, 85 થી બદલાયું. બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરવાનું? ગોખી મારવાનું. દીકરા દીકરીઓ એક વાત કહું જીવનમાં મોટિવેશન માટે, આ ગરીબ બ્રાહ્મણનું એક વાક્ય યાદ રાખજો. તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષાઓ લે છે ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે. તમારી હોશિયારીનું માપદંડ નથી, તમારી ક્રિએટિવિટીનું માપદંડ નથી. તમે કેટલું ગોખી શકો છો, કેટલું ઉલટી કરો છો એનું માપ છે. એટલે ટકા ના આવે ચિંતા કરવી નહીં. મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, ClO ક્લોરાઇડ. એમ બધું હજી આવડે જ બોલો. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. પ્રિલિમરી એક્ઝામ આપી, 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો, બીજું કોઈ કામ નહીં. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, હું જયારે એમ કહું બનવું તો તમારે કહેવાનું બનવાના છે, એટલે મને પાવર આવે થોડો. હું જો સીએમ બન્યો તો નિયમ નંબર 3 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે, કોઈ નહીં આવે. અરે ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કામ છે? મેં મારા બાપુજીને કીધું ચલો સ્કૂલમાં બોલાય. મારા બાપા ગુલાર પૂછે નહીં હો. હું એમને કહું ચલો સ્કૂલમાં, કે ચલો. અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો જીવનમાં. મારા બાપુજી લઈને સ્કૂલમાં ગયો. બાપુજી હું ને અહીંયા પ્રિન્સિપાલ તમારો છોકરો ડોવો છે, નલાયક છે, રખડેલ છે. મારા બાપા કે મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં. અહીં બેઠેલા મા બાપોને એક વિનંતી કરું છું, ખલીલ જિબ્રાનને વાંચી જજો. આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ભગવાને 2-4 નોટો હોપી છે, એને હાચવવાની છે, એના બાપ નથી બની જવાનું. તમારા બાળકોને એટલો અહેસાસ અપાઈ દો કે બેટા સખત મહેનત કર્યા પછી તારા કોઈ પણ પરિણામમાં હું તારી સાથે છું. એ સંજય રાવલ જ બને બોસ. આ બને જ સાહેબ. અમારી ઇજ્જતની પથારી ફરી ગઈ, એટલે એની બી ફરી ગઈ. બેટા 90% લાવો, થાલા તારા બૈરાના ભેગા કરો તો 80 નહીં થાય. ક્યાં પથારી ફેરવે? ચાલે સાહેબ. એ લાંબી પણ 12માની પ્રિલિમરી એક્ઝામમાં મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. કીધું પાસ તો થઈ ગયા. બોલો એ વખતે 54% ના આવ્યા હોત તો આજે સેમિનાર કોણ કરત? ભગવાનને ખબર હતી કે આ નોટને 30 વર્ષ પછી મહુવામાં જવાનું છે, એટલે 54 લાવો. બધું ગોઠવેલું હોય. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય. જે થાય તે સારા માટે. હું સખત મહેનત કરીશ, ઈમાનદારીથી મહેનત કરીશ, અને પરિણામ જે આવે એમાં હું ખુશ રહીશ. અને ત્યારે ભગવાન સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે. આ પાવર આવી જાય ત્યારે જીવન બહુ મજાનું.
એ 12માં ટકા ના આવ્યા. મેં બીએસસી કર્યું. બીએસસી કરવાના પૈસા નતા, એક હોટલમાં વેઇટરની નોકરી શરૂ કરી. સાહેબ, અહીં બેઠેલા યંગ છોકરા છોકરીઓને દીકરા દીકરી સમજીને વગર માગી એક સલાહ આપું છું કે તમે જો મરદની ઓલાદ હો ને અને તમારું ભણવાનું પૂરું થઈ જાય ને તો સોગંદ ખાઈ લેજો કે આજથી મા બાપ પાસેથી 1 રૂપિયો લેવો નથી. સાહેબ, જુઓ સાલી પ્રગતિ કરવાની કેવી મજા છે. લારી કરશું, ચાની લારી, કપ લગાવવા, મા બાપ પાસેથી નથી લેવા. અને અહીં બેઠેલા મા બાપોને બી વિનંતી કરું છું, તમે તમારા બાળકોને ખરેખર જો પ્રેમ કરતા હો ને તો એ ભણી જાય પછી એને 1 રૂપિયો આપતાની ઘરમાંથી કાઢી મૂકજો. આ આખી દુનિયાનો થિયરી આપણે નથી અપનાવી. અને સાહેબ, કૂતરું પાછળ પડે ને તો 10 ફૂટનો ખાડો ઠેકી જવાય. આ કરવાની જરૂર. હું શું કરું? અહીંયા પાછળ આવી જતું સ્ટેજ પર. સાહેબ, એ વેઇટરની નોકરી કરી, 3 વર્ષ બ્રાહ્મણનો છોકરો સંડાસ બાથરૂમ સાફ કર્યા છે, ચાદરો બદલી છે, નીચેથી સામાન લોકોનો ઉપાડીને 3 માળ ચડાઈ છે, બેગો. આજે જ્યારે મારી મર્સિડીઝમાંથી વેઇટર છોકરાઓ સામાન લઈ જાય, આંખમાં પાણી આવી જાય. સાહેબ, એક જ ચીજ યાદ રાખવી, હસતા રહેવું હોય તો આકાશને અડવાનું પણ સાલા પગ જમીન પર રાખવાના, બસ બીજું કશું યાદ નહીં રાખવાનું. કરવાનું મહેનત બરાબર, પૈસા 90 વર્ષે બી મહેનત કરવાની, પણ યાદ રાખવાની આપણી ઓકાત નહીં ભૂલી જવાનું. લોકો ઓકાત ભૂલી જાય છે એટલે ભગવાન પછી એને એની ઓકાત યાદ કરાવે કે બેટા અહીંયા આવ. સાહેબ, વેઇટરની નોકરી કરી, બીએસસી કર્યું. મેં નક્કી કર્યું હતું કે હું ભીખ માંગીશ પણ નોકરી નહીં કરું. સાહેબ, ડાયમંડના બિઝનેસમાં ગયો. 2 વર્ષ બોમ્બે રહ્યો, તૈયાર થઈને આવીને મેં ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો. 2 ઘંટીથી શરૂ કરી અને બહુ સરસ મોટો ધંધો 93માં કરતો હતો. અને એટલો મોટો એક વિશ્વાસઘાત થયો 93માં કે 10 વાર સુસાઇડ કરવા પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. હું ઊભો રહ્યો, આંખમાં પાણી આવી ગયું. સ્કૂટર, ગાડી, ઘર, બૈરાના દાગીના બધું વેચી માર્યું રોડ ઉપર. હું મારી બાનું કેમ નામ લખાવું છું એનું રહસ્ય કહું. ત્યારે હું માત્ર મારી બા આગળ રડી ગયો. મેં તું બા, ભગવાને સાલું આવું કર્યું? ત્યારે મારી બાએ મને 2 વાત કીધી. મને કે બેટા, આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થતો હોય છે. એમાં ખુશ રહેજો. અને બીજી વાત કે બેટા, ભગવાને જ્યારે ઇજ્જત લેવાનું નક્કી કર્યું હોય ને ત્યારે કોઈના બાપની તાકાત નથી કે બચાવી શકે, તો એમાં ખુશ રહેવાનું. દીકરા દીકરીઓ, ભણવામાં ટકા ના આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે, ધંધામાં નુકસાન થાય, મરવા સિવાય કોઈ રસ્તો દેખાય નહીં, ત્યારે એક જ કામ કરવાનું, ધાબા પર જવાનું અને નાચવાનું. કેમ કે હવે ભગવાન નવો રસ્તો બતાવે છે. આનું રહસ્ય. કેમ કે તમે સીધી રીતે નથી જતા ને એટલે ભગવાન આપણી પત્તર ઠોકે કે અહીંયા જા, અહીં નથી જવાનું. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય. કરવાની ઈમાનદારીથી સખત મહેનત. તો કોઈ કર્મને વાધિકાર, કર્મ સિવાય તો ચાલવાનું નથી. મારી સાથે આવું કેમ થાય? હમણાં મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. રૂપારેલ સાહેબ, સાંભળવા જેવી વાત છે. તો 2 છોકરાઓ કાંકરિયામાં આવ્યા, સ્કૂટર ઊભું રાખીને દોડ્યા કાંકરિયા. હું સમજી ગયો હલા મરવા જાય છે. સાહેબ, છેલ્લા 2 વર્ષમાં 450 છોકરા છોકરીને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. મને એનું ગૌરવ છે. અને છોકરા છોકરીઓ મને 2 વાગે બ્લેડ મારીને ફોન કરે, આ કરીને ગોળીઓ લઈને કે સાહેબ મરવું છે. મેં તો ઉભા રહો અને વાત પાટે. 2 છોકરા કાગળ મેં પકડાય, શું કહ્યું? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આયા, હવે પપ્પા મમ્મી મારશે ને અમે તો મરી જઈએ. એટલે મેં તું ટકા ના એટલે મરી જવાનું? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા, કેમ કે મરી જાઓ ફરીથી જન્મ લેવો પડે, ફરીથી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું બધું ભણવું પડે. फेस द डेंजर, डर के आगे जीत होती है. तुम रिस्क नहीं लोगे, तुम्हारी लाइफ रिस्की हो जाएगी. टेक द रिस्क, टेक द इनिशिएटिव. લાગેલા રહો, મંડેલા રહો. જે ઈશ્વર પરિણામ આવે એને નક્કી છે, હું મહેનત કરીશ. આ પાવર સાથે સાહેબ કામ કરો. અને 18 કલાકથી ઓછું કામ કર્યું તો ગયા પરચુરણમાં સાહેબ સ્કૂટર બી નહીં આવે. એટલો સખત સમય આવ્યો છે સાહેબ કે. અને બીજું, દીકરા દીકરીઓ, 12માનું વેકેશન, 5માનું વેકેશન, 7માનું, ધોરણ 5 થી કોઈ પણ વેકેશન પડે ને ગોવા, માઉન્ટ આબુ નહીં જવાનું. ચાની લારી પર કામ કરવાનું, કેરોસીનની લારી પર કામ કરવાનું, કોઈ હોટલમાં કામ કરવાનું, શેરડીના કોલા પર કામ કરવાનું. આ જિંદગીના 12 વર્ષના 24 વેકેશનમાં જે ટ્રેનિંગ મળશે ને જીવનમાં ક્યાંય નહીં મળે સાહેબ. આ ટ્રેનિંગ લો સાહેબ. ફરવા મા બાપને કહી દો નથી જવું માઉન્ટ આબુ, નથી જવું ગોવા. મહેનત કરવી. આ મહેનતનો દેશ છે. આ આપણે બધું ભૂલી ગયા. અને એ ડાયમંડના ધંધામાં મેં નુકસાન કર્યું સાહેબ, મૂળ વાત. અને હું કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો અને એમાંય પહેલા ધંધામાં એવો ફસાયો 94-5માં કે ફરીથી મરી જવું પડે. વ્યાજ આપવા માટે વ્યાજે લેવા પડે એવા દિવસો.
10 ચેકો રિટર્ન થાય, કેસો થવા માંડ્યા. આવા દિવસો મેં જોયા છે. પણ હું ઊભો રહ્યો, મેં સટ્ટો નથી કર્યો, મેં બેઈમાની નથી કરી, મેં બિઝનેસ કર્યો છે, ઈમાનદારીથી કર્યો. સાહેબ એક વાત કહું, જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. આ વાત યાદ રાખજો. જ્યારે કોઈ દગો કરે, વિશ્વાસઘાત કરે, તમારું ખોટું કરે, તમારી ઈર્ષા કરે, ત્યારે સમજવાનું કે હવે તો પ્રગતિ નક્કી છે બોસ. દુશ્મનો મજબૂત રાખો, દુશ્મનો બાયલા જેવા રાખવાની, મજબૂત હોવો જોઈએ દુશ્મન. ગમે તેમ જોડે હું દુશ્મની, કબડ્ડી કબડ્ડી પકડો, શું છે બોલ, તું નહીં તો હું નહીં. સિંહના બચ્ચા હાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. સાહેબ દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ એટલે ભારત, અને એનો સૌથી મજબૂત પ્રદેશ એટલે ગુજરાત, અને હાથ પગ આંગળીઓ સલામત હોય. આપણે ગુજરાતીઓ દિવેલ પીધેલા ફરીએ, હું શું કરું? અહીંયા બધા પાછળ આવી જાઓ. જિંદગી બહુ મસ્ત છે, પણ પાયાની વાત કોઈ કહેતું નથી, અને બધું ગાડીનો પ્રવાહ ચાલે છે, અને બધા દિવેલ પીધેલા લોકો તૈયાર થાય. મારી વાત છે વ્યક્તિ વિકાસની. 2007માં હું પહેલી વાર અમેરિકા ગયો. એક શાકભાજીની દુકાનમાં ગયો, મેદાન જેટલી મોટી દુકાન હોય, ત્યાં લારીબારી ના હોય, આવડી મોટી દુકાન હોય. તો હાલા આટલા મોટા કેળા, હું સાલું કેળું છે કે દૂધી છે? આપણે તો આટલા નાના હોય. તો હું તો ત્યાં અંદર ગયો તો ડઝન ના હોય, સિંગલ હોય કેળા. તો કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ, અહીંથી ખોલો. એટલે મેં કીધું ધોલિયાનું કેળું ખોલતા નહીં આવડતું? આપણે તો છાલ હાથે ખાઈ જઈએ કે નહીં? પેલી ડઝન આલે બે તો ત્યાં જ ખાઈ જઈએ, ગટક ગટક બે ઠોક. નરેન્દ્રભાઈ છોન કહેતા ફેંકો અહીંયા. તો આપણે તો પાછા જપ પડે નહીં. ત્યાં કાઉન્ટર પર ગયો, ત્યાં એક સરસ છોકરી બેઠેલી, ત્યાં હાલા લોકો મસ્ત હોય. અને એટલે પેલી છોકરી ઉભી રહી, યસ જેન્ટલમેન, મે આઈ હેલ્પ યુ? મેં તું બેન તારું જ કામ છે. અને આપણે કેવી બેઠી હોય, શું છે? કૂતરાને જેમ વળ ગયો. તમે મહુવા બસ સ્ટેન્ડ પર જાઓ, બેન અમરેલીની બસ કેટલા વાગે આવશે? બોર્ડ નથી માર્યું? એટલે તને દાઢી કરવા બેહાડી. તમે ડોક્ટરોને ત્યાં જાઓ ને, આ ઘોઘારી સાહેબના ત્યાં તો મસ્ત સ્ટાફ છે, બાકી ડોક્ટરો ત્યાં જાઓ ને તો બહાર જ એક બેન બેઠી હોય, એક તો પેટમાં દુખતું હોય, ઝાડા થઈ ગયા, નામ બોલો. સંજય. 200 રૂપિયા. જૂનો કે નવો? હાલું બીપી વધી જાય. પછી કે ચપ્પલ બહાર આલા 2000 ના છે, કોઈક લઈ જશે તો. એ પાછા 15 રૂપિયા સ્લીપર ગંધ જેવા પહેરીને બેઠી હોય. ત્યાં અમેરિકામાં રિસેપ્શન પર બહુ સરસ લોકો બેઠા હોય. તો મેં કીધું, મેડમ, વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઇડ? યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ધીસ? Oh, gentlemen, listen carefully. In America, there must be instruction on everything, and we Americans follow all the instructions. મેં કીધું, we Indian never follow any instruction. ભાઈ કચરો અહીં નહીં ફેંકવાનો, કચરો તો અહીં જ ફેંકાશે. પ્રિન્સિપાલ કેલા ભાઈ અવાજ નહીં, તું એક તો હોય જ નોટ માર જેવી. પેલા પોલીસ વાળા ઉભા હોય, 4 રસ્તે ઉભા હોય, 3 સવારી જતો, લઈ લે ભાઈ, શું છે ભાઈ? ના કેમ પાડી? એક તો આપણે સાહેબ કસરત અને વાંચન નથી કરતા, એનો મતલબ કે આ બોડીને વફાદાર નથી. અનલ હક અહમ બ્રહ્માસ્મિ, હું ઈશ્વર છું, હું અલ્લાહ છું, એનો મતલબ હું એનું તત્વ છું. એને જ આપણે વફાદાર નથી તો આપણે કોઈને વફાદાર. અને બીજું, ન ધર્મની સૂચનાઓ, ન રાજકારણની સૂચના, ન સ્કૂલની સૂચનાઓ, ન આપણા મા બાપની કોઈ સૂચનાઓનું પાલન કરતા નથી. આપણા હસવાની કે મજામાં રહેવાની કોઈ ચાન્સ જ નથી. તે છતાં હું બહુ આશાવાદી માણસ છું. હવે જે વાત તમને કહેવા આવ્યો છું, આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું. પિક્ચર હવે શરૂ કરું છું. આ તો પેલું ખાલી પહેલા કર્યું, ગલી 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 ગલી, પછી કે હવે બરાબર છે એટલે પછી ચાલુ કરું. એટલે હવે હું મારો વિષય શરૂ કરું છું. કરું ચાલુ? હા, મફતમાં કેટલું હોય બેન? તો ચાલુ. 5 ડબ્બો આગળ બધા 100 રૂપિયા નાખતા જજો. તમારો આટલો બધો પ્રેમ છે, મને ખબર હોત મહુવામાં આટલો બધો પ્રેમ હતો, એ રહેવા જ આવી જતું તો. ખૂબ ખૂબ આભાર. 2 વાતની મને ખુશી છે કે એક મોરારી બાપુના ગામની આજુબાજુ મને આવવા મળ્યું છે, અને બીજું આજે હું કલસરિયા સાહેબને મળ્યો. ખરેખર સાહેબ તમને સારું લગાડવા નથી કહેતો, એમની બધી પ્રવૃત્તિઓથી હું બહુ વાકેફ છું. એટલે મને એમ થયું કે ચલો આજે એક સરસ જગ્યાએ, અને ઘોઘારી સાહેબ તો જાણે મહુવામાં આવવાનું, તો જાણે એમના પિયરમાં આવવાનું હોય ને એવી રીતે આમ ખુશ ખુશ, ચલો ચલો ચલો. હવે સાહેબ જે વાત આ દુનિયાને સંદેશો જેણે આપ્યો છે, એ વાત હું તમને કહેવાય. સાહેબ 5 વર્ષ હું જે બોલું છું એ પાળજો ને સાહેબ, તમારે ત્યાં ગાડી ના આવે ને તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ, ચેલેન્જ મારીને કહું છું. અને એમાં કોઈ અઘરી વાત નથી, બધું સામાન્ય વાત હોય.